હે ગાઈસ આગળ કોળા અત્યારે રૂપિયા છે. મારે ફોઈ માટે દૂધ આવી ચૂક્યું છે. અત્યારે આપણી ગાડી બહુ દિવસથી ફેરવી નથી, આજે ધોઈ નાખી છે. તો દોસ્તો તો અત્યારે હું લીમખેડા છું અને આપણા દાખલાનું હે દોસ્તો વેલકમ બેક પર ન્યૂ વિડીયો. કેમ છો? આઈ હોપ મજામાં છો ને હું પણ મસ્ત મજામાં છું દોસ્તો. દોસ્તો અત્યારે ઘરની અગાડી છું હું અને આજે વરસાદ છાયું વાતાવરણ બિલકુલ થઈ ચૂક્યું છે. સૂરજ દાદા અહીં આગળ સેજ છે દેખાઈ રહ્યા છે, પણ મસ્ત મજાનો સીન લાગી રહ્યો છે. બાકી આ બાજુની સાઈડ દેખી શકો છો કે આ બાજુ વરસાદ આવે એવું થઈ રહ્યું છે અને વરસાદ આવ્યો નથી, પણ કેટલા દિવસથી બહુ બધી ગરમી થાય છે અને ગરમીના હિસાબથી વરસાદ પડતો નથી. મતલબ પડવો જોઈએ, મતલબ એવું કેવું છે મારું, કારણ કે ગરમી બહુ બધી થાય છે પણ વરસાદ નથી આવતો. સાંજે આવ્યો છું પણ એક છાંટા આવ્યા હતા ખાલી, બસ. તો બરાબર છે, અને વરસાદ આવશે તો બિલકુલ ઠંડક થઈ જશે ને તો મજા આવશે જીવવાની. બાકી અહીં આગળ ફોઈ કામ કરી રહ્યા છે અને ઘરના મેમ્બર બધા પોતપોતાનું કામ કરે છે. બરાબર છે, આપણું ઘર છે. અત્યારે અહીંયા અમે કરી રાખી છે શાકભાજીની અંદર છે આગળ કોળા અત્યારે રૂપિયા છે, કારણ કે ચોમાસામાં કોળા વધારે થાય તો કોળા છે, દૂધી છે અને કારેલી એવું છે. બાકી આગળ ચોળી છે, પણ એકે ચોળીનો દાણો ખાધો નથી અમે, કારણ કે લાગી જ નથી તો ખાયા ગયા છે. બરાબર છે, અને ગવાર બી છે. ગવાર બાકી આખા ફળ્યા અને મફતમાં ખવડાયા છે અમે લોકોએ, એટલું છે. તો અત્યારે મારે ફોઈ માટે દૂધ આવી ચૂક્યું છે, અમારે જગ્ગુબેન લઈને આવ્યા છે અત્યારે. હા બરાબર છે. ફોઈ ચા પીતા નથી એટલે ફોઈ દૂધ પીવા છે. બરાબર છે. તો દોસ્તો તો અત્યારે આપણે જવાનું છે લીમખેડા. આપણી ભાણીનો જન્મ ત્યાં થયો હતો અને જન્મ દાખલાની અંદર એના માતા પિતાના આધાર કાર્ડ નંબર નથી, તો એ નંબર ચેન્જ કરાવવા માટે આપણે લીમખેડા જવાનું છે. તો ઓલમોસ્ટ રેડી નથી પણ ફટાફટ રેડી થઈ ગઈ. ઓલરાઈટ ગાઈસ, તો અત્યારે ફાઇનલી રેડી છું અને ચલો ઓલમોસ્ટ નીકળી ગયા છે. દાખલો પણ લઈ લીધો છે જોડે, અને અત્યારે આપણી ગાડી બહુ દિવસથી ફેરવી નથી, આજે ધોઈ નાખી છે. તો એ એટલા માટે આજે લઈને જવાની છે. ચલો મારી દઈએ શેર. દોસ્તો તો અત્યારે હું લીમખેડા છું અને આપણા દાખલાનું જે કામ હતું એ નથી થયું, કારણ કે દાખલા નહીં થવાનું કારણ એટલું છે કે અત્યારે ભીડ એટલી બધી છે ને, કે ખાસી ભીડ છે. કારણ કે શુક્રવાર, શનિવાર અને રવિ આમ 3-4 દિવસની પબ્લિક ભેગી થયેલી છે તો ફૂલ ભીડ છે, એટલે દાખલો આપણે નીકળી શકીએ એમ નથી, એટલે આપણે બાજુ જવું પડશે ઘરે. તો રિટર્ન થઈ ઘરે. ચલો અત્યારે હું હાઈવે પર ઊભો છું અને ગાડીઓ ધમધમાટ જાય છે. તો ગાઈસ તો અત્યારે ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. બરાબર છે. પીઓ એ પીડા ડોકરી મુગરે. દોસ્તો તો અત્યારે હું મારા ઘરના ઢાબા પર આવ્યો છું અને અહીંયા આગળ એટલું મસ્ત શાંતિનું વાતાવરણ છે ને, દેખો તમે ખાલી. બિલકુલ શાંતિનું વાતાવરણ છે, ખાલી ચકલાઓનો એટલો જ અવાજ આવે છે અને આગળ મસ્ત મજાનું વાતાવરણ છે. અને સામે સનસેટ થઈ રહ્યો છે, ઓલમોસ્ટ હવે થઈ ચૂક્યો છે. ઝાડની અંધારામાં, મતલબ ઝાડની પછાડી સંતાઈ ચૂક્યો છે અને સનસેટ થઈ ચૂક્યો છે ઓલમોસ્ટ. અને મસ્ત મજાનું આગળ વાતાવરણ છે અને ઠંડક અત્યારે આવી રહી છે. બરાબર છે. વરસાદ નથી ભલે, પણ અહીં આગળ ગામડાના કલ્ચરમાં એકદમ સાંજ પડે એટલે બિલકુલ શાંતિનું વાતાવરણ અને ઠંડક હોય છે. બરાબર, તો એવું કંઈક છે. બાકી વિડીયો આજનો અહીં આગળ ખતમ કરીએ છીએ. મળે છે જલ્દી નવા વિડીયો સાથે, તબ તક કે લે બાય. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. જય હિન્દ, જય ભારત.